હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 10 મૂરખના સરદારો એમાં પાઠ 2 ભણી ગયા ને. મૂરખના સરદારોની શોધ કરીને 6 મૂર્ખાઓને બીરબલે શોધી કાઢ્યા અને હવે આપણે તે વિશે આગળ પાઠ 3માં જોઈશું. અહીંયા આપણે ગુજરાતી ધોરણ 4 પાના નંબર 52 ઉપર જોઈશું. સ્વાધ્યાય. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. અહીંયા પ્રશ્નોના જવાબ આપ્યા છે. પ્રશ્ન 1. બીરબલના મતે મૂર્ખાઓને શી રીતે ઓળખી શકાય? અહીંયા સરસ મજાનો પ્રશ્ન આપ્યો છે. અહીંયા બીરબલના મતે મૂર્ખાઓને શી રીતે ઓળખે છે? મૂર્ખ માણસોને પણ તેના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય છે. એ જ રીતે ઓળખી શકાય. ચતુર માણસોને બોલવા ચાલવા પરથી ઓળખી શકાય ને એ જ રીતે મૂર્ખ માણસોને પણ તેના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય છે. ચાલો હવે પ્રશ્ન 2 જોઈશું. બાદશાહ બીરબલને કયું કામ સોંપ્યું? અકબર બાદશાહ હતો ને, એને 6 મૂર્ખના સરદારોને એક અઠવાડિયાની અંદર હાજર કરવાનું કહ્યું. કેટલા દિવસમાં હાજર કરવાનું કહ્યું? 1 અઠવાડિયાની અંદર. પ્રશ્ન 3 જોઈએ. મૂર્ખ 2 હાથનું માપ કોને બતાવવા જતો હતો? જોઈએ. મૂર્ખ 2 હાથનું માપ કોને બતાવવા જતો હતો? તો અહીંયા આપણે જોઈશું. મૂર્ખ કાદવમાં પડેલો હતો ને, તે જૂના કબાટનું માપ લઈ અને એને નવું કબાટ બનાવવા માટે સુથાર પાસે જતો હતો. કોની પાસે જતો હતો? સુથાર પાસે. હવે જોઈએ પ્રશ્ન 4. બીરબલે અકબર બાદશાહને સાથી મૂર્ખ કહ્યા. આપણે જોઈને વાર્તા, એમાં બીરબલે અકબરને બાદશાહને સાથી મૂર્ખ કહ્યા. તો મૂર્ખાઓની શોધમાં 8 દિવસ બગાડ્યા. અનેક સારા કામો પડતા મૂક્યા. એને કારણે એને મૂર્ખા કહ્યા. ચાલો હવે પ્રશ્ન 2 જોઈશું. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. અહીંયા જો નીચેના પ્રશ્નો. ઘોડેસવાર કઈ રીતે મૂર્ખ હતો? પોતે ઘોડા પર બેઠો હતો અને ઘાસનો ભારો માથા પર ઉપાડ્યો હતો. તો મૂર્ખ થયો ને. એ શું કરતો હતો? ઘોડેસવાર પોતે ઘોડા ઉપર બેઠો છે અને એના માથા ઉપર ઘાસનો ભારો મૂક્યો છે. તો વજન કોના ઉપર આવે? ઘોડા ઉપર જ આવે. તેમ છતાંય તે કહેતો હતો મારો ઘોડો નબળો છે અને અશક્ત છે, તેથી તે મારો ભાર ઉપાડી શકે નહીં. હવે 2 નંબરનો પ્રશ્ન. કાદવમાં પડેલા માણસની શી મૂર્ખાઈ હતી? કાદવમાં માણસ જે જૂના કબાટનું માપ લઈને જતો હતો ને અને નવું એને કબાટ બનાવવું હતું, તો તેના હાથ જેટલું જ માપ હતું. તો હાથ વડે ઊભા થઈ શકાય તેમ હતું, છતાં તે ઊભો થતો ન હતો ને કાદવમાં પડ્યા રહેવાનું પસંદ કર્યું અને બીજાની પાસે એટલે કે બીરબલને ચોટી વડે ખેંચીને ઊભું કરવાનું કહ્યું. તેથી તેની મૂર્ખાઈ હતી. પાના નંબર 53 ઉપર જોઈશું હવે આપણે. પ્રશ્ન 3. સોનાની વીંટીવાળો અને હીરાની વીંટીવાળો આ બંને માણસમાંથી તમને કયો માણસ વધારે મૂર્ખ લાગે છે? કેમ? અહીંયા આપણે પ્રશ્ન તમને વિચારવા માટે મૂકેલ છે. તમને વધારે મૂર્ખ કોણ લાગે છે? તમે વાર્તા સાંભળી હશે તો તમે અહીંયા જવાબ લખી શકશો. પણ મારો જવાબ છે, મને બંને મૂર્ખો
ના સરદારો લાગે છે, કારણ કે આપણે સોનાની વીંટીવાળાને વધારે મૂર્ખ ગણીશું, કારણ કે તે પોતાની વીંટી ક્યાં પડી ગઈ હતી? અંધારામાં, અને તે શોધતો તો ક્યાં? અજવાળે શોધતો તો, એ વધારે મૂર્ખ છે. એ વધારે મૂર્ખ કહી શકાય. પ્રશ્ન 4. બીરબલે કુલ કેટલા મૂર્ખના સરદારો શોધ્યા? કયા કયા? એ પણ હમણાં આપણે વાર્તા કરી છે. તમે જો વાર્તા બરાબર સાંભળી હશે તો આ મૂર્ખના સરદારોના નામ તમે લખી શકશો. એના માટે તમારે 2 પ્રશ્ન તમારી જાતે વિચારવા માટે બાકી રાખેલ છે. પ્રશ્ન 3. નીચે આપેલા વાક્યો બોલે છે તે લખો, તેમજ વાક્યોનું અનુલેખન કરો. 1. જેવો હુકમ નામદાર. ચાલો અહીંયા આપણે અનુલેખન કરવાનું છે. જેવો હુકમ નામદાર. યોગ્ય વિરામ ચિહ્નોને ધ્યાનમાં રાખીને અહીંયા વાક્ય લખવાનું છે, અને તેમાંથી કોણ બોલે છે? તો બીરબલ બોલે છે. બીજા નંબરનું વાક્ય જોઈએ. પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? તો એ વાક્ય પણ બીરબલ બોલે છે. અને અહીંયા આપણે શું કરીશું? લખીશું. એ વાક્ય જોઈને સારા અક્ષરે લખીશું. ચલો 3 નંબરનું વાક્ય. ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરે. કાદવમાં પડેલો માણસ બોલે છે. અને અહીંયા આપણે તમારે સાંભળીને અનુલેખન કરવાનું છે. ચાલો આગળ. પ્રશ્ન 4. કેટલું ગુમાન, બાદશાહનું અપમાન, બીરબલને સજા થવી જોઈએ. આવું વાક્ય એક દરબારી બોલે છે, અને અહીંયા એ વાક્ય આપણે જોઈને લખવાનું છે. ચાલો 4 નંબર. નીચેના શબ્દોના સામાનાર્થી શબ્દ લખો. ચલો અહીંયા વાંક તો અપરાધ, ગુનો. આશ્ચર્ય તો નવાઈ. ટકોર તો સૂચના. ચાલવું તો પકડવું, અને આઘે તો દૂર. ગોતવું તો શોધવું. અહીંયા પ્રશ્ન 5 આપણને વિરોધી શબ્દ આપેલા છે. તો હોશિયાર તો ઠોઠ. હોશિયાર તો કોણ? ઠોઠ. નિરાશા તો આશા. અઘરું તો સહેલું. નબળું તો સબળું. જૂનું તો નવું. સરસ, તમે બોલી ગયા છો, મને ખબર છે. અંધારું તો એકદમ સાચું, અજવાળું. હા. ચાલો પ્રશ્ન 6. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ઘોડા ઉપર સવારી કરનાર. શું આવે શબ્દ સમૂહ માટે? ઘોડેસવાર. 2 નંબર. ઘાસ વગેરે એકઠા કરી બાંધેલો જથ્થો. તો ભારો. શું કહેવાય? ભારો. અહીંયા આપણને શાળાના પુસ્તકાલયમાંથી રમૂજપ્રેરક વાર્તાઓ મેળવીને વાંચો, અને તમને ખૂબ મજા પડી હોય તેવા 2 પુસ્તકો વાંચો. પુસ્તકોના નામ લખવાના છે. તમે પુસ્તકોના નામ તમે લખી શકો. મને એક ગીજુભાઈનું ગમ્યું હતું, અને એક રમૂજ ટૂચકા ગમ્યા હતા. તમે તમારી જાતે જે ગમતા હોય પુસ્તકના નામ લખી શકો છો. 8 નંબર. નીચેના શબ્દો આગળથી અને પાછળથી વાંચો. તરત, નયન, નયન, કાલિકા, કાલિકા, નવજીવન અને નવજીવન. બંને બાજુથી એક જ ઉચ્ચાર થાય છે એવા શબ્દો છે. પાના નંબર 53 ઉપર જોઈ ગયા. હવે પાના નંબર 54 ઉપર જોઈશું. આગળ પાછળ વાંચાતા હોય સરખા લાગે તેવા 2 શબ્દો અહીં નોંધવાના છે. આપણે આગળ જોયા એ જ રીતે શબ્દ અહીંયા સરસ. આગળ પાછળ એક જ ઉચ્ચાર થાય છે. નમન, એ પણ એક જ ઉચ્ચાર થાય છે. હવે મૂર્ખાઓને તેમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. આ વાક્યને લીટી દોરેલા શબ્દો ફરીથી લખવાના છે. બોલવા ચાલવા તો ઊંચા નીચા, લાંબા ટૂંકા, અને
આઘા પાસા, નવું જૂનું. હવે અહીંયા નોંધેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. અહીંયા આપણે બોલવા ચાલવા લખ્યું, તો હવે વાક્ય બનાવો. તો એની સાથે બોલવા ચાલવાનો કોઈ વાંધો. અહીંયા આપણે બોલવા ચાલવા એના વાક્ય બનાવ્યું. હવે 2 નંબર ઊંચા નીચા. તો મને ઊંચા નીચા રસ્તાઓ ખૂબ ગમે છે. 3 નંબર લાંબા ટૂંકા. બસમાં ખૂબ ભીડ હોવાથી પગ લાંબા ટૂંકા કરવા પડ્યા. પ્રશ્ન 4 જોઈશું. આઘા પાસા. તો વાક્ય જાહેર જગ્યા પર છોકરાઓને આઘા પાસા થવા ન દેવાય. 10 નંબરનો પ્રશ્ન. નીચેના શબ્દોને શબ્દકોશમાં ગોઠવો. અહીંયા જોઈશું આપણે સંપર્ક, પ્રયત્ન, ઈજા, ટોળું અને ટૂંકું. તો અહીંયા પ્રથમ નંબર ઈજા જોઈએ. અહીંયા ઈજા આવશે. બીજા નંબરમાં ટૂંકું અને ત્રીજા નંબરમાં ટોળું, ચોથા નંબરમાં પ્રયત્ન અને 5મા નંબરમાં સંપર્ક. આ થયું શબ્દકોશના ક્રમમાં. તો આજે આપણે સમાનાર્થી, વિરોધી અને શબ્દો પરથી વાક્યો બનાવ્યા. તો આજનો આપણું આ પાઠ 3ની અંદર આપણે જોયું તે આપણે આજના હોમવર્ક તરીકે આપણી નોટબુકમાં લખીશું અને બુકની અંદર પણ લખીશું. ઓકે, બાય બાય.